શું તમે કોઈ એવી રેસિપી શોધી રહ્યા છો જેમાં તમારે અલગથી શાક રોટલી કે પછી સલાડ ન બનાવવું પડે? તો આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. આ હાઈ પ્રોટીન રેસિપી જો તમે એક પ્લેટ ખાઈ લીધી ને તો તમારે રોટલીની પણ જરૂર ન પડે, એટલું સરસ તમારું પેટ ભરાઈ જાય છે. અને આ રેસિપી તમારે લંચમાં કે ડિનરમાં ગમે ત્યારે સર્વ કરી શકો છો. તો તેના માટે તમારે અહીંયા 8થી 10 કલાક પલાળેલા ચણા લેવાના છે અને પછી એમાંથી આપણે પાણી કાઢી લાવવાનું છે. અને હવે એમાં મીઠું ઉમેરી દેવાનું છે અને ચણા ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું છે. પછી આને આપણે બાફી લેવાના છે. તો 6થી 7 વિસલ વાગે ને ત્યાં સુધી આપણે એને બાફી લેવાના છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આપણે ચણાને થોડાક ઓવરકુક કરી લેવાના છે. ચણા એકદમ બફાઈ જવા જોઈએ. તમે હાથેથી એને દબાવો ને તો આરામથી એ દબાઈ જતા હોય ને એવા ચણા આપણે બાફેલા અહીંયા લેવાના છે. તો આ ચણા બફાઈ ગયા છે તો વધારાનું પાણી આપણે કાઢી લેવાનું છે. પછી એક કઢાઈમાં 2થી 3 ચમચી જેટલું તેલ ઉમેરી લેવાનું અને તેને ગરમ કરી લેવાનું. તમે અહીંયા ઓછું તેલ વાપરવું હોય તો ઓછું તેલ પણ વાપરી શકો. પછી એમાં અડધી ચમચી જીરું ઉમેરી દેવાનું અને 1 ચમચી જેટલી લસણની પેસ્ટ ઉમેરી દેવાની છે. અને લસણને આપણે અડધી મિનિટ સુધી સાતળી લેવાનું છે. લસણ સતરાઈ જાય એટલે એક નાની ડુંગળીને આવી રીતે લાંબી લાંબી સુધારી દેવાની અને એમાં ઉમેરી દે. આછા ગુલાબી રંગની થઈ જાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. ત્યાં સુધી એક પેસ્ટ કરી લેવી. એના માટે 1/4 કપ જેટલી આમલીનું પાણી લેવાનું, તેમાં અડધી ચમચી ચાટ મસાલો અને જરૂર હોય એટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું, સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને થોડીક હિંગ ઉમેરી દેવાની છે. અને 1/4 ચમચી જેટલું અહીંયા હળદર પણ ઉમેરી દેવાની છે. અને આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. જો આમલીનું પાણી ના વાપરવું હોય તો એની જગ્યાએ સાદું પાણી લઈ લેવાનું અને એમાં બધી વસ્તુ મિક્સ કરીને આપણે ડુંગળીમાં ઉમેરી દેવાની છે. અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે 1-2 મિનિટ સુધી સાતળી લેવાની છે. પછી જે ચણા બાફીને રાખ્યા હતા એ આમાં ઉમેરી દેવાના છે અને આને મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાનું મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે. હવે ગેસ બંધ કરીને આને થોડુંક ઠંડુ થવા દઈએ. ત્યાં સુધીમાં આપણે સલાડ સુધારી લેવાનું છે. તો સલાડમાં તમારે જેટલી વસ્તુ ગમતી હોય એટલી લેવાની છે. મેં અહીંયા ખીરા કાકડી લીધી છે, ટમેટું લીધું છે, સાથે મેં અહીંયા અત્યારે કેરીની સિઝન છે તો કાચી કેરી લઈ લીધી છે થોડીક. તમને એમાં જે વસ્તુ ઉમેરવી હોય તે અત્યારે સલાડમાં ઉમેરી શકો છો. મેં અહીંયા કાકડી, ટમેટું, કાચી કેરી લીધી છે અને બાફેલું બટેકું લીધું છે. તમને જે વસ્તુ ભાવતી હોય એટલી અહીંયા ઉમેરી દેવાની. મેં અડધું નાનું બાફેલું બટેકું લઈ લીધું છે અને તેને પણ આવી રીતે કટકામાં કાપીને તૈયાર કરી લીધું છે. તો આ બધી વસ્તુ આપણી કપાઈને તૈયાર થઈ ગઈ છે. તો આપણે એને ચણા સાથે મિક્સ કરી દઈએ અને ઉપરથી થોડીક કોથમીર પણ ઉમેરી દઈએ. તો થઈ ગયા છે આપણી મસ્ત મજાની ચણાની ચાટ તૈયાર. આમાં આપણે હવે કોઈ વસ્તુ ઉમેરવાની નથી, બસ આપણી ચણાની ચાટ, હાઈ પ્રોટીન ચણા ચાટ રેસિપી તૈયાર થઈ ગઈ છે. આને તમે એક પ્લેટ ખાઈ લીધી ને તો તમારે રોટલી પણ જરૂર નહીં પડે, એટલું સરસ તમારું પેટ ભરાઈ જાય છે. તો તમે ચોક્કસથી આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસિપી કેવી લાગી. ઇવન આ રેસિપી તમે લંચમાં પણ આપી શકો છો અને એને ડિનરમાં પણ સર્વ કરી શકો છો. તો ચોક્કસથી આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કહેજો કે કેવી રેસિપી લાગી. રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં અમને ફોલો જરૂરથી કરતા રહેજો. તો તમે એન્જોય કરો આ હાઈ પ્રોટીન ચણા ચાટની રેસિપી. આપણે મળીશું નેક્સ્ટ રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ અને જય શ્રી કૃષ્ણ.